હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે મળી રહ્યા છીએ નવા વિડીયોમાં નવી રેસીપીની સાથે। તો આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું શીરો। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને એક કોમેન્ટ કરીને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે। તો અહીંયા પર મેં લીધું છે ઘી, ગોળ, કાજુ બદામના 8 થી 10 દાણા અને 1 કપ ઘઉંનો જાડો કરકરો લોટ। હવે આપણે 2 કપ જેટલું પાણી ગોળમાં ઉમેરી દેવાનું છે અને એને ગરમ કરી લેવાનું છે। આપણે કોઈ ચાસણી વગેરે નથી બનાવવાની, ખાલી ગોળ ઓગળે અને પાણી ગરમ થાય ત્યાં સુધી જ આપણે આને ગરમ કરવાનું છે। તો બસ આ રીતે ગરમ થઈ જાય એટલે માનવાનું કે તૈયાર છે। તો અહીંયા પર આપણે 1 ચમચી દેશી ઘી ઉમેરી અને એમાં 8 થી 10 જે કાજુના બદામના મેં ટુકડા કર્યા છે એને શેકી લઈશું। વધારે આપણે એને દાજવા નથી દેવાના, થોડા સા હલકા ફુલકા શેકવાના છે। તો બસ આ રીતે શેકાઈ જાય એટલે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। અને હવે આ જ કડાઈમાં આપણે જે ઘી લીધું છે એને ઉમેરી દેવાનું છે અને એમાં આપણે શેકવાનો છે લોટ। તો જો તમે પરફેક્ટ માપથી બનાવશો તો તમારો શીરો પણ એકદમ પરફેક્ટ અને ખાવા લાયક બનશે। તો આ રીતે આપણે લોટને શેકવાનો છે। લોટ જે છે એ કરકરો છે। જો તમે ઝીણા લોટનો શીરો બનાવવાનું ચાહતા હોય તો તમે બનાવી શકો છો, પણ એ જો દાણેદાર તમારે બનાવવો હોય તો તમે એમાં 2 થી 3 ચમચી રવાનો યુઝ પણ કરી શકો છો, જેથી તમારો જે શીરો છે એ એકદમ સરસ રીતે પરફેક્ટ બનીને તૈયાર થશે। તો સતત આપણે આ રીતે શેકવાનો છે લોટને। એક વાતની કાળજી રાખવાની છે કે લોટ દાજે નહીં। જો લોટ દાજી જાય તો શીરામાં એક અલગ જ બદબૂ બેસી જતી હોય છે। આ રીતે સતત ચલાવતું રહેવાનું છે અને ગેસની જે આંચ છે એ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી કરીને લોટ દાજે નહીં અને સરસ રીતે શેકાઈ જાય। તો લોટનો કલર જે છે એ ધીરે ધીરે ચેન્જ થઈ ગયો છે। તો બસ આ રીતનું શેકાય ત્યાં સુધી શેકવાનું છે। જો વધારે શેકજો તો શીરાનો કલર પણ સારો નહીં લાગે, એટલા માટે બસ આ રીતે હલકો બદામી કલર દેખાય ત્યાં સુધી લોટને શેકતા રહીએ। તો હવે મને લાગે છે કે સરસ રીતે લોટ શેકાઈ ગયો છે અને હવે આપણે જે ગોળનું પાણી ગરમ કરેલું છે એ ગાળી અને આમાં ઉમેરી દેવાનું છે। તો એક ગળણીની મદદથી મેં બધું પાણી આમાં ગાળીને ઉમેરી દીધું છે અને હવે આને સતત ચલાવતા રહેવાનું છે। આની ખાસ એક જ વાતની આપણે આમાં કાળજી લેવાની છે કે જો તમે લોટ શેકશો અને ગોળનું પાણી એક સાથે ઉમેરી દેશો તો પણ ગુટલી નહીં પડે। કાજુ બદામ પણ આપણે આમાં ઉમેરી દીધા છે અને જો તમારો લોટ શેકાવામાં કાચો રહેશે અને તમે એમાં પાણી ઉમેરશો તો એમાં ફટાફટ ગુટલી પડી જશે। તમે જોઈ શકો છો કે આજે મેં શીરો તૈયાર કર્યો છે, આમાં એક પણ ગુટલી ક્યાંયથી તમને નજર આવી રહી છે કે નહીં? કોઈ પણ જાતની ગુટલી પડી નથી અને શીરો ખૂબ જ સરસ રીતે સોફ્ટ મુલાયમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બનીને થયો છે તૈયાર। તો તમે જુઓ, જો આ રીતે તમે શીરાને કરશો અને આ રીતનું થશે તો તમારે સમજી લેવાનું કે તમારો જે શીરો છે એ પરફેક્ટ બનીને થયો છે તૈયાર। હવે આપણે બીજા વાસણમાં આને ટ્રાન્સફર કરી લઈશું અને ગરમા ગરમ બધાને પરોસી દઈશું। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા ગાઈઝ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો। ફરીથી મળશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાર સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારી ફેમિલીને ખવડાવતા રહો। તો ફરીથી મળીશું નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।